નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 એની અંદર આપણે બંધારણ જે છે એને સમજતા હતા. આજે આપણે અતિ મહત્વનો અને તમારી માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એને સમજવાનું છે, જે છે બંધારણમાં સુધારો. મિત્રો, બંધારણની અંદર સુધારો કરવા માટે થઈ અને આપણે બંધારણમાં કઈ કઈ રીતે સુધારો કરી શકીએ છીએ એ સમજવાનું છે. આપણું બંધારણ પરિવર્તનશીલ છે, એમાં સુધારો થઈ શકે છે, કારણ કે જે તે સમયે જેવી પરિસ્થિતિ હતી એ સમયે બંધારણ ઘડાયેલું છે અને ત્યાર પછી સમય અને સંજોગો વખતે બંધારણમાં આપણે સુધારો છે એ સુધારો કરવો ખૂબ જરૂરી બની જાય છે. અને એના માટે જ સુધારો જે આપણે કહી શકીએ કે કરવો પડે. તો હવે તમે સમજો કે બંધારણની અંદર, કોન્સ્ટિટ્યુશનની અંદર સુધારો કરવા માટે થઈ અને 3 જોગવાઈ આપેલી છે. શું આપેલું છે? 3 જોગવાઈઓ આપેલી છે, 1, 2 અને 3. એને આપણે વિસ્તૃત સમજશું. હવે બંધારણની અંદર અમુક કલમ છે, અમુક જોગવાઈ છે જે સામાન્ય જોગવાઈ હોય, એ સામાન્ય જોગવાઈને એની અંદર તમારે કંઈ સુધારો વધારો કરવો હોય તો એ સુધારો વધારો કરવા માટેની જોગવાઈમાં આપણે જોઈએ કે ભાઈ નક્કી કરવામાં આવે તો એ જોગવાઈઓ માટે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. તો આપણે સામાન્ય, તમે જુઓ, અમુક સામાન્ય જોગવાઈ છે, એ સામાન્ય જોગવાઈની અંદર સુધારો કરવા માટે થઈ અને સંસદ છે એ સંસદના હાજર અને મત આપતા સભ્યો, અહીંયા એક યાદ રાખવાનું છે તમારે, હાજર સભ્ય અને મત આપતા સભ્યો. આપણા સંસદની અંદર બંને ગૃહમાં કેટલામાં? એક આપણે તમે જુઓ કે ભાઈ આ લોકસભા છે, લોકસભામાં 550ની સંખ્યા હોય છે, પણ લોકસભાની અંદર આપણે 545 સભ્ય બેઠેલા હોય છે અત્યારે આપણી સ્થિતિમાં. અને રાજ્યસભા છે, એ રાજ્યસભાની અંદર 250ની સભ્ય સંખ્યા છે, એટલે આ 250, એટલે આ બંને ભેગા થઈને એટલે સંસદ બને છે. સમજાઈ ગયું? હવે તમે જુઓ કે જ્યારે બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ હોય, સુધારો કરવાની બાબત હોય, ત્યારે સંસદનું સત્ર ભરવામાં આવે છે. સામાન્ય સંસદના 3 સત્ર ભરવામાં આવે છે, શિયાળુ, ઉનાળુ અને ચોમાસું. એવા રીતે 3 સત્ર, શીત સત્રની રીતે થાય અને 3 સત્ર ભરવામાં આવે છે. હવે તમે પેલા અમુક જોગવાઈ છે સાદી જોગવાઈ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે આ 15મી ઓગસ્ટે નરેન્દ્ર મોદી સાહેબે, વડાપ્રધાને, આપણે છોકરીઓની જે લગ્નની ઉંમર છે એ લગ્નની ઉંમર 16 વર્ષની છે, તો એના સંકેત આપેલા છે. હું પ્રૂફ નથી કહેતો, સંકેત આપેલા છે કે એ સુધારો થશે અને 21 વર્ષ છોકરાની જેમ 21 વર્ષ કરશે. પણ એ આપણે જોઈએ કે એ કરવું હોય તો ચાલો હવે આવો બંધારણમાં સુધારો કરવો છે. છોકરીઓની લગ્ન માટેની ઉંમરમાં આપણે ફેરફાર કરવાનો, સામાન્ય જોગવાઈ થઈ, આ સાદી જોગવાઈ થઈ. તો એની અંદર શું છે તો કે લોકસભાની અંદર રહેલા સભ્ય અને રાજ્યસભાની અંદર રહેલા સભ્યો એની પહેલાં તો બહુમતી જોઈશે. આમાં 545માંથી બહુમતી જોઈશે અને અહીંયા 250માંથી આની બહુમતી મળશે. અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે 250, એટલે ચાલો 150, અને અહીંયા આપણે કહીએ કે ભાઈ 300. આટલા મત મળી જાય બેયને, રેડી? તો એ મત મળે એટલે આ જોગવાઈ છે એમાં ફેરફાર થઈ શકે, બંધારણમાં સુધારો થઈ જાય. અને ત્યાર પછી અત્યારે જે 16 વર્ષની ઉંમર છે છોકરીઓની, એ 16 વર્ષની જગ્યાએ 21 વર્ષ કરી દેવામાં
આવે। એટલે શું કીધું કે સંસદની અંદર હાજર અને મત આપતા સભ્યો, આ શબ્દ પણ તમારે સમજવાનો છે, મત આપતા સભ્યો। મત આપતા સભ્ય એટલે શું કે સંસદની અંદર બંને ગૃહમાં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલા હોય છે। આની અંદર 2 સભ્ય છે, આની અંદર 12 સભ્ય છે જે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે। એને મિત્રો સુધારો કરવાની બાબત હોય અથવા તો કોઈ પણ બાબત ઉપર એને મત આપવા દેવામાં આવતો નથી, એ મત આપી શકતા નથી। સંસદની ચર્ચામાં ભાગ લઈ શકે છે, મત આપી શકતા નથી। મત આપવાની વાત આવે ત્યારે એને નહીં આપવાનો। તો સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી આપણે જોઈશું કે સુધારો થઈ શકે છે। આ પહેલી જોગવાઈ છે એ તમને સારામાં સારી રીતે સમજાઈ ગઈ હશે। હવે બીજું મિત્રો, બીજું અમુક એવી ખાસ જોગવાઈ છે બંધારણમાં, અને ખાસ જોગવાઈ માટે આપણે સુધારો કરવો છે બંધારણની અંદર, તો એ ખાસ જોગવાઈ માટે કઈ કઈ બાબતો જરૂરી બની જાય તો આપણે જોઈશું કે હમણાં સરકારે કઈ 370ની કલમ હટાવી દીધી। રેડી? તો આ ખાસ જોગવાઈ હતી બંધારણમાં। 370ની કલમ મુજબ જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો મળેલો હતો, જેને હટાવી દેવામાં આવ્યો છે। તો 370ની કલમ મુજબ આપણે જોઈશું કે ભાઈ આ ખાસ જોગવાઈ છે, ખાસ એની માટે કઈ પ્રોસેસ કરવી પડે તો એમાં કહે છે કે સંસદના બંને ગૃહની કુલ સભ્ય સંખ્યા, આ બંનેની કુલ સભ્ય સંખ્યા છે એની બહુમતી 545, ત્યાર પછી 250, 5, 9 અને 7, 795 સભ્ય બનશે। આમાંથી આપણે માઇનસ કરવા પડશે, 14 સભ્યને માઇનસ કરી નાખો, કારણ કે એ મત આપી શકતા નથી। 14 તો નહીં આપી શકે બંનેમાંથી થઈ। એટલે ગૃહના કુલ સભ્ય સંખ્યા છે એ કુલ સભ્ય સંખ્યામાંથી આપણે જોઈશું કે ભાઈ 780, ચાલો હા 781 સભ્ય છે, એ 781 સભ્ય એને કુલ બહુમતી છે, આ 781 સભ્યની બહુમતી જરૂરી બનશે। એમાંથી બહુમતી મળશે કોઈ, મેં કીધું 370ની કલમ હટાવવા માટે, તો એમાંથી બહુમતી મળશે। ત્યાર પછી હાજર રહેલા અને મત આપતા જે સભ્ય છે, યાદ રાખજો મિત્રો, સંસદની પ્રોસેસમાં અમુક પક્ષના જે સંસદ સભ્ય હોય એ સંસદની કાર્યવાહીમાં ત્યાં જાય તો ખરા, પરંતુ જ્યારે મત આપવાની વાત આવે એટલે એ ત્યાંથી બહાર નીકળી જાય, વોકઆઉટ થઈ જાય, એને આપણે વોકઆઉટ કહીએ, બહાર નીકળી જાય, મત આપતા નથી, હાઈ ન પાડે નાઈ ન પાડે, એ મત જ ન આપે, તો એ સંખ્યા ગણતરીમાં લેવામાં આવતી નથી। પરંતુ જે સમયે મતદાન થયેલું છે સંસદમાં ત્યારે કેટલા સભ્ય હાજર છે, એ જે સભ્ય હાજર છે એ હાજર સભ્યની 2/3 બહુમતી જરૂરી બની જાય છે। 100 સભ્ય હોય તો એની મિત્રો આપણે જોઈશું 60 જેટલી, કેટલા 60 સભ્ય છે એ કોઈ પણ જોગવાઈ માટે, માનો કે આ 370ની કલમ હટાવવી છે તો એક તો આ 781માંથી બહુમતી મળવી જોઈએ, પ્લસ 781માંથી જે હાજર રહેલા સભ્ય છે એ હાજર રહેલા સભ્યની 2/3 બહુમતી છે, એ 2/3 બહુમતી મળે તો જ સુધારો થઈ શકે છે, બાકી સુધારો થઈ શકતો નથી। એટલે આ બીજી જોગવાઈ છે। લાગે ને કઠિન બાબત બાળકો? આપણે જોગવાઈ બંધારણ જે ઘડાઈ ગયું છે એમાં આટલી પ્રોસેસ કરવી પડે છે ત્યારે સુધારા થઈ શકે છે, ત્યાં સુધી સુધારો થઈ શકતો નથી। હવે ત્રીજી બાબત આવશે। હવે ત્રીજી બાબત એવી છે મિત્રો કે દેશના બંધારણની અંદર ખાસ જોગવાઈ હોય અને કોઈ રાજ્યને સ્પર્શતી હોય, બંધારણના ખાસ મુદ્દાઓ છે એની અંદર ખાસ જોગવાઈ છે, જો રાજ્યને સ્પર્શતી હોય
તો એની અંદર સુધારો કરવા માટે બંધારણની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાંથી સુધારો કરવા માટે થઈ અને આપણે કઈ રીતે જોગવાઈ આપેલી છે એ જોવાની છે. હવે આની અંદર આપણે પહેલી જે બીજી નંબરની જોગવાઈ જે જોઈ એ જ રીતે છે કે સંસદના કુલ બહુમતી એટલે કે 781 સભ્યની બહુમતી જોશે. સાથે સાથે હાજર રહેલા જે સભ્ય છે એ હાજર રહેલા સભ્યની 2/3 બહુમતી જોઈશે. અને હવે જે બાબત આવશે કે જો રાજ્યને સ્પર્શતી હશે તો રાજ્યની 50% વિધાનસભાની મંજૂરી જોઈશે. કોની? રાજ્યની 50% વિધાનસભાની મંજૂરી. હવે તમે જુઓ, આપણે ભારત સરકારે સંસદમાં જીએસટી લાગુ પાડ્યું એટલે નાણાંની વ્યવસ્થા હતી જે કર ઉઘરાવવાની, એ કર ઉઘરાવવાની વ્યવસ્થાની અંદર ફેરફાર કરવાની વાત હતી. તો એ કર ઉઘરાવવાની બાબત છે એમાં ફેરફાર કરશે એટલે રાજ્યને મુદ્દો સ્પર્શ છે. અને રાજ્યને મુદ્દો સ્પર્શ છે એટલે આપણે જોઈએ છીએ કે રાજ્યની મંજૂરી જરૂરી બની જાય છે. એટલે સરકારે જ્યારે જીએસટી મંજૂરી કરાવી ત્યારે શું કર્યું? સંસદના કુલ સભ્ય છે એની બહુમતી તો મળી જાય સામાન્ય, હાજર રહેલા સભ્ય છે સંસદમાં એની પણ બહુમતી મળી જાય, 2/3 બહુમતી મળી જાય. કારણ તો કે જે તે સરકાર બનેલી હોય અને જો પૂર્ણ બહુમતીથી બનેલી હોય, અત્યારની હાલમાં જેમ સરકાર ચાલે છે એમ પૂરેપૂરી બહુમતીથી બનેલી હોય તો બહુમતી મળી જ જશે. એની સરકાર હોય એટલે એના સભ્ય હોય એટલે તો મત આપી જ દેશે, તો પૂરેપૂરી બહુમતી મળી જશે. પરંતુ રાજ્યના 50% રાજ્ય છે એની મંજૂરી લેવી જરૂરી બની જશે. 50% રાજ્યની વિધાનસભાઓ છે એ વિધાનસભા મંજૂરી આપશે પછી જ બંધારણમાં સુધારો થઈ શકે છે, નહીતર બંધારણમાં સુધારો થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈ કે આ જીએસટીને લાગુ પાડ્યું એ સમયે, ત્યાર પછી આપણે અત્યારે જે કહીએ કે 28 રાજ્ય રેડી, એ 28 રાજ્યની અંદરથી આપણે 14 રાજ્યની વિધાનસભા મંજૂરી આપશે પછી જ આખા દેશ ઉપર જીએસટી લાગુ પડશે. એટલે જીએસટી લાગુ પડ્યું એ સમયે મિત્રો સંસદમાંથી બહુમતીથી આ બધી પ્રોસેસમાંથી પસાર કર્યું, ત્યાર પછી બધા રાજ્યને મોકલવામાં આવ્યું અને બધા રાજ્યમાંથી 50% રાજ્યની મંજૂરી મળી ગઈ એટલે આપણે જીએસટી લાગુ પાડી શક્યા, નકર લાગુ પાડી શકાય નહીં. આ બાબત છે બંધારણમાં મિત્રો સુધારો કરવા માટેની. હવે તમને લાગે છે ઘણી વખત આપણે ઘણા બધા આંદોલનો થતા હોય છે, આ કરી નાખવીને આ કરી નાખવીને, એમ બંધારણમાં સુધારો થાય? તમે વિચાર કરો, એમ સુધારો થઈ શકતો નથી. આટલી પ્રોસેસમાંથી આપણે પસાર થઈએ તો જ સુધારો થઈ શકે છે. ત્યાર પછી મિત્રો અહીંયા કેન્દ્ર અને રાજ્ય, એ કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો હોય એમાં કોઈ સુધારાની બાબત હોય, વેપાર વાણિજ્યના બાબતની કોઈ સુધારો કરવો છે બંધારણમાં જે આપેલી જોગવાઈ એમાં, તો પણ રાજ્યની મંજૂરી, રાજ્યની સંમતિથી સુધારો થઈ શકે છે. એટલે 50% મંજૂરી લઈ લઈએ આપણે, 50% રાજ્ય હા પાડે એટલે સુધારો થઈ શકે. બીજું દેશના ન્યાયતંત્ર છે, એ ન્યાયતંત્રની અંદર કોઈ સુધારાની વાત હોય, ઉચ્ચ ન્યાયતંત્રીય વ્યવસ્થામાં કાંઈ સુધારાની વાત હોય તો પણ મિત્રો રાજ્યની મંજૂરી લેવી જરૂરી બની જાય છે. પરંતુ આ બધાની અંદર આપણે જ્યારે બંધારણ અપનાવ્યું 1950ની અંદર, એ સમયે બંધારણની જે મૂળભૂત માળખું છે એ મૂળભૂત માળખાની અંદર તમે કંઈ જ સુધારો કરી શકતા નથી. ઉદાહરણ તરીકે આપણને જે નાગરિકોને મૂળભૂત હક મળેલા છે તો એ હકમાં સુધારો ન થઈ શકે. એની પેટા હોય તો એમાં થોડો સુધારો કરવો હોય તો થાય. બાકી આપણને સ્વતંત્રતાનો હક મળેલો છે, વાણી સ્વતંત્રતા રહેલી છે, હરવા ફરવાનું, તો એમાં તમારે એ હટાવી શકાતું નથી. એટલે કહેવાનો અર્થ છે કે બંધારણના મૂળભૂત માળખાની અંદર આપણે કંઈ ફેરફાર થઈ શકતો નથી અથવા તો એમાં સુધારો થઈ શકતો નથી. આટલી બાબત છે મિત્રો બંધારણની અંદર સુધારો કરવા માટેની, તો જ સુધારો થાય. બાકી બંધારણની કલમમાં સુધારો થઈ શકે નહીં. ઓકે, મજા આવી ને? સરસ મજાની વાત છે, સમજજો, 1 થી 2 વખત
વાંચજો એટલે તમને સમજાય જાય. ઓકે, ધન્યવાદ.